જો તમારા વાળ વધુ પડતા જ ખરતા હોય ને તો એ માટે તમારા તેલ કે શેમ્પુ નહીં પરંતુ તમારા ખાવાની આ 3 વસ્તુઓ જવાબદાર હોઈ શકે છે. સૌથી પહેલું છે ઇન્સ્ટન્ટ નૂડલ્સ. હવે આ બધા જ નૂડલ્સમાં TBHQ કે MSG નામના કેમિકલ્સ હોઈ શકે છે. ઉપરાંત સોડિયમ અને રિફાઇન્ડ ફ્લાવરની માત્રા પણ ખૂબ વધારે હોય છે. આ બધી વસ્તુઓ ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધારે છે, જે વાળના મૂળને નબળા પાડે છે અને વાળ વધુ ખરે છે. બીજું છે કોલ્ડ ડ્રિંક્સ, સોફ્ટ ડ્રિંક્સ કે ડાયટ ડ્રિંક્સ. હવે ડાયટ ડ્રિંક્સમાં તમને એવું થતું હશે કે શુગર ઓછી માત્રામાં છે, પરંતુ અમુક કોલ્ડ ડ્રિંક્સના એક ગ્લાસમાં કે એક સર્વિંગમાં 8 થી 10 ચમચી સુધીની ખાંડ હોઈ શકે છે. હવે ખાંડ વધુ જાય એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે છે, શરીરમાં DHT નામનો હોર્મોન વધે છે. આ DHT તમારા વાળના જે મૂળ હોય ને એને શ્રિંક કરે છે અને વાળ વધુ ખરે છે. અને ત્રીજું હાઇડ્રોજનેટેડ ઓઇલ એટલે કે વનસ્પતિ ઘી, ડાલડા, પામ ઓઇલ, એ બધી વસ્તુઓમાં બનાવેલા ચિપ્સ, તળેલા નાસ્તાઓ, આ બધી જ વસ્તુઓ તમારા હેરના જે ફોલિકલ્સ હોય, હેરના જે રૂટ્સ હોય ને ત્યાં ઇન્ફ્લામેશન વધારે છે. અને ઇન્ફ્લામેશન વધવાથી તમારા હેરનો ગ્રોથ પણ ઓછો થાય છે અને વાળ પણ વધુ ખરે છે. અને ઇન્ફ્લામેશન વધવાથી વાળ નબળા પડે છે અને એનો ગ્રોથ પણ ઘટે છે. તો જો તમારા વાળ વધારે પડતી માત્રામાં ખરતા હોય ને તો તેલ કે શેમ્પુ બદલવાની જરૂર નથી, પરંતુ તમારી લાઈફસ્ટાઈલ સુધારવાની જરૂર છે અને તમારા ખોરાક પર ધ્યાન આપવાની જરૂર છે. હવે આ રીલ કામની લાગી હોય ને તો જલ્દીથી સેવ અને શેર કરો અને અમારા પેજ યોગાકૃતિને ફોલો કરી દો.